એક હાથ, આવા બે હાથ, બે હાથથી નાના થાય મોક્ષે ના જાય. ઓકે, આ પાંચમો તો છે, પણ છઠ્ઠામાં બે હાથની શરીર વાળા હશે, પણ છઠ્ઠામાં એટલે કોઈ મોક્ષે જતું નથી. ફોલો? તો હવે આ જે ઇમેજિનરી લાઈન દોરી છે ને, એ શું કર્યું છે કે 500 ધનુષનું 2/3 કર્યું. એ મેથેમેટિક્સમાં આપણે નથી જવાનું, બરાબર ને? આટલું કરીએ તો બસ છે કે 500 ધનુષનું 2/3 કરવાનું. તો 2/3 કરીએ ને તો ગાઉનો છઠ્ઠો ભાગ આવે. ગણિત કરવું છે તો કરાવું, નથી કરવું બરાબર, ના પાડે છે. ઓકે, પછી સમજણ પડી ને? મારે બતાવું છે શું એ જોઈ લો. ફોરગેટ ધ મેથેમેટિક્સ. Those who want to do it, the conversion is like this. 1 યોજન is equal to 4 ગાઉ. આટલું ડિસ્ટન્સ છે. અને 500 ધનુષનું 2/3 કરો ને, 2000 ધનુષ્ય એક ગાઉ આવે, જેને કરવું હોય ને. તો એ 500નું 2/3 કરો ને એટલે બરોબર 1/6 ઓફ ગાઉ થઈ જાય. એટલે રિલેટિવલી આપણે જોવાનું છે શું છે? ફોરગેટ ધ ગણિત. સિદ્ધશિલા અહીંયા છે, અલોક અહીંયા છે, પણ આટલા જ ભાગમાં બધા સિદ્ધો આવી જાય છે. મારું કહેવાનો મતલબ શું છે કે એ સિદ્ધો કોઈ સિદ્ધશિલાને અડતા પણ નથી, એમ મારું કહેવું છે. કે એક આટલું બધું ડિસ્ટન્સ બાકી છે, 4 ગાઉનો 1 યોજન, એમાં ગાઉના છઠ્ઠા ભાગમાં 1/6 ઓફ ગાઉ, એટલા જ ભાગમાં સિદ્ધો બધા આવી જાય. બાકી બધું એમ્પ્ટી સ્પેસ છે વચ્ચે, અને પછી સિદ્ધશિલા છે. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ શો. બીજું મારે કઈ મેથેમેટિક્સ નથી કરાવવું, પણ આટલું કે સિદ્ધશિલાને આર પાર ઉડી ગયા છે, તો એ કેમ સિદ્ધશિલા ઉપર છે એવું કીધું. તમને એવું હતું ખરું કે સિદ્ધશિલાની ઉપર બેઠા હશે બધા? એવું હતું ખરું ને? મોટા ભાગનું એવું હોય છે. એ મારે મિસકન્સેપ્શન દૂર કરવું હતું, એટલે આ બતાવ્યું. સિદ્ધશિલાને અડતા પણ નથી. જોયું ને? વધુમાં વધુ 500 ધનુષ વાળા. એ 500 ધનુષ વાળા પણ જો ઊભા હોય ને તો આપણા આદિશ્વર ભગવાન છે ને અને મનુસન, આ બંને ભગવાન પદ્માસનમાં નિર્વાણ પામે. ખબર છે? 22 ભગવાન કૌશગમાં ગયા, 22 ભગવાન કૌશગ મુદ્રાએ ગયા, અને પહેલા ને છેલ્લા પદ્માસનમાં ગયા. એટલે ભગવાન આદિશ્વર ભગવાન 500 ધનુષની કાયાવાળા હતા ખરા, પણ જયારે બેઠા હોય ત્યારે 500 ધનુષની કાયાવાળા હોય ન હોય. પણ એવા બીજા જે પણ 500 ધનુષની કાયાવાળા હતા, જો આ ભાઈ છે ને જે અહીંયા ઉભા ભાઈ છે ને, એક આત્મા, એ આત્મા 500 ધનુષની કાયાવાળો હોય અને ઉભા કાયોત્સવ મુદ્રામાં નિર્વાણ પામ્યા હોય, તો જ એ ઉપર અને નીચે બંને જગ્યાએ ખ્યાલ આવ્યો. એનાથી 500 ધનુષ વાળા બેઠા હોય, સૂતા હોય, કઈ પણ હોય તો પણ એમ અહીં અડે, પણ અહીં ના અડે. બધા જોયા બીજા બધા એવી રીતે. ગેસ બલૂન ની જેમ ઉપરનું જ અડે. એ જ મારે બતાવું છે. અને આ પણ કોઈ લાઈન તો છે જ નહીં. ધીસ ઇઝ જસ્ટ ટુ શો કે આટલા જ બેલ્ટ ની અંદર સીધો આવી ગયા છે. એ બતાવવા મેં ડ્રો કરી છે લાઈન. ત્યાં તો કોઈ લાઈન છે જ નહીં. ફોલો? હવે આપણું અહીંયા જવાનું છે. જોઈ લીધું ને બરોબર? કેવું રે બીજું શું વાતો? જો કેવો પ્રશ્ન કરો છો. શોધ્યું એ કોઈ ના હોય. જો આટલી હું એક વાત કહું કે આ બધી વસ્તુ હજી તો ઘણી ડિટેલ્સ આવશે. એટલી બધી ડિટેલ્સ આવે કે આપણને એટ ધી એન્ડ ઓફ ધ સેશન ઘરે શું લઈને જવાનું ખબર છે? કે આ કેવળીનું શાસન છે. કેવળી સિવાય નોબડી કેન સે ધીસ. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ટેક હોમ. પામવા માટે નહીં, આ આપણું એટલે આ શાસન કોનું છે? કેવળી સિવાય કોઈ આવું બધી વાતો કહેતું નથી. સી આઈ ટેલ યુ, બીજા બધા દર્શનો છે ને, ફિલોસોફી, they have philosophy, but how many have facts? Tell me. ફેક્ટ્સ કેટલા છે? ફિક્શન હોય. બાઇબલમાં કેટલી બધી ફિક્શન છે. એટલે હું તમને કહું, કથાનું યોગ મારો છે ને, કદાચ બધા ફિક્શન કરીને ઉડાડી દે, કદાચ.
પણ મારા ફેક્ટ્સને ના ઉડાડી શકે, કારણ કે કોઈને એવી કોઈ જરૂર જ નથી કે બધું કોન્કઅપ કરે હવે બધા ફેક્ટ્સને ફિગર. ફિક્શન શેના માટે કરે કે તમને પ્રેરણા આપવા, જીવન આવું જીવવું જોઈએ. ફિક્શન હું તો ઊભું કરી દઉં ગમે ફેરી ટેલ્સ, યુ નો. તો બધા પાસે શું છે? મિથોલોજી ખરી ને, બધું એન્શિયન્ટ ગ્રીકને પણ મિથોલોજી છે ને બધાને છે. તો મિથ કેન બી કોન્કર્ડ અપ. તો મારું મિથ પણ કદાચ કોઈ ખોટું ઊભું કરી દે, પણ આઈ હેવ મચ મોર ધેન મિથ. યુ નો વોટ આઈ મીન? દેર ઇઝ મચ મોર ધેન મિથ, અને દેટ ઇઝ વોટ યુ નો ફેક્ટ્સ, હાર્ડ ફેક્ટ્સ. અને હાર્ડ ફેક્ટ્સ કોઈ માણસ છે ને આવામાં કોઈ તમને પ્રેરણા મળવાની છે, એટલે કે મિથમાં તો શું હોય? પ્રયોજન હોય, કે તમને સારા બનાવવાનો હેતુ હોય. એટલે કે જો આને આવું બધું છોડી દીધું ને આ મોક્ષે ગયા ને આમ થયું, that could be just to give you some push. ફોલો? આમાં તમને શું પુશ મળવાનું? આ અહીંયા આટલા યોજન દૂર છે ને આટલું 1/3 છે ને આમ છે ને તેમ છે. હાઉ આર યુ કન્સર્ન? તો જો કોઈ ખોટું તો બોલે નહીં, અને જોયા વગર તો કહે નહીં, અને જો જોવા જાય તો એક્સપેરિમેન્ટ તો કરી શકે એમ છે નહીં. કોણ ત્યાં જઈને કરવાનું હતું, માપવાનું? એટલે એનીથિંગ દેટ ઇઝ બીંગ ડન અંડર કહું ને એક્સપેરિમેન્ટ બેસિસ, એ બધું કેવું હોય? લિમિટેડ. અને જે એક્સપેરિમેન્ટ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ્સના સાધનથી ન થતું હોય એ કેવું હોય? અનલિમિટેડ. ખ્યાલ આવે? કારણ કે એપરેટસ હેઝ ઇટ્સ ઓન લિમિટેશન. એટલે બધી વસ્તુ બેઝડ ઓન ટુડેઝ રિસર્ચ હેઝ લિમિટેશન. ફોલો? અને જે કોઈ રિસર્ચ બેઝડ જ નથી, સીધું આત્મામાંથી દેખાય છે એટલી રીતે. એટલે વી હેવ ફેક્ટ્સ રિગાર્ડિંગ મેથેમેટિક્સ એન્ડ ભૂગોળ. આ બે વસ્તુનું તો વોલ્યુમ્સ છે વી હેવ ગોટ. એટલે એટ ધી એન્ડ ઓફ ધ સેશન યુ ટુ જસ્ટ સે વન થિંગ, આ કેવળીનું શાસન છે. અને પછી છે ને આ કોના જેવું છે? આપણે આખું વખત જે ચકાસણી કરીએ ને, આ સાચું હશે કે ખોટું હશે, આ જરાક આમાં ડાઉટ લાગે છે, આજે બધું આવું ન હોય, આજે બધું ફેરફાર કરી દેવું જોઈએ. પણ આ શાસન કોનું છે? કેવળીનું છે. એટલે હી નોઝ કે આવો વર્ગ આવવાનો છે, બધું ખબર છે. એટલે વી ડોન્ટ નીડ ટુ ઓલ્ટર. ઘણા કે ને હવે બધા મોડિફિકેશન કરી લેવું જોઈએ, બધા શાસ્ત્રોને ફેરવવા જોઈએ, પણ એ કોઈ ગીતાર્થ કરી શકે દ્રવ્ય ક્ષેત્ર કાળ પ્રમાણે, પણ નોટ વી. તો આપણને સિદ્ધશીલા કેમ મૂકી? મારો ક્વેશ્ચન એ છે, એ મૂકી કેમ? એના ઉપર તો છે નહીં, સિદ્ધો એને આધારે પણ નથી. અહીંયા ના હોત સિદ્ધશીલા તો પણ આ સિદ્ધો તો અહીંયા રહેવાના જ હતા. તો સિદ્ધશીલા કેમ આવી? હા અનુત્તર કહું તમને, અનુત્તર વિમાન વાસી દેવો છે ને, એ સૌથી ઊંચું વિમાન એનું છે દેવલોકમાં, સૌથી ઊંચું. તો એનું વિમાન અને આ સિદ્ધશિલા, ધીસ પોઈન્ટ હિયર, એ બેની વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે ખબર? એનું વિમાન અહીંયા છે અને સિદ્ધશિલાનું લોઅર લેવલ 12 યોજન, 48 માઇલ્સ ઓનલી. કેટલું નજીક? 48 માઇલ્સ ઇઝ નોટ બિગ, એટલું નજીક છે, પણ એ લોકો કોઈ દિવસ ઉપર અડી પણ ના શકે, એટલે એનો કોઈ વાંધો નથી. તો સિદ્ધશિલા કેમ મૂકી? સિદ્ધો અરૂપી છે, એ અરૂપીનું આલંબન લેવું અઘરું છે. એના માટે આ આલંબન માટે કે તમે સિદ્ધનું ધ્યાન કરવા માટે યુ નીડ સમ કાઇન્ડ ઓફ થિંગ. એટલે અરૂપીને રૂપ આપવા માટે આ સિદ્ધશિલા મૂકી. ખ્યાલ આવે? નહીં ખ્યાલ આવે? કશું જ નથી. તમે ને હું છે ને સ્ફટિક રત્ન રૂપે અહીંયા જન્મી આવ્યા છે, ખબર? હા. પછી અહીંયા જે વાયુકાળ છે ને ઉપર, અહીંયા શું હોય? વાયુ તો હોય ને. અહીંયાના વાયુ તરીકે આપણે ત્યાં જન્મ્યા છીએ. આ બધા સિદ્ધો અહીંયા છે ને, અહીંયા વાયુ છે, ત્યાં પણ આપણે જન્મ્યા વાયુકાય રૂપે. આ પૃથ્વીકાય રૂપે. આને શું કહેવાય? રત્ન એટલે પૃથ્વીકાય. પૃથ્વીકાય રૂપે અને વાયુકાય રૂપે આપણે ત્યાં જન્મી ચૂક્યા છે. તો આપણે ફરીથી બધાને રીઝન ખબર પડી ને કે આપણે શું કામ શેના માટે સિદ્ધશિલા છે કે હા, એનું ધ્યાન કરવા માટે યુ નીડ સમ કાઇન્ડ ઓફ એન આલંબન.
એટલે સિદ્ધશિલા મૂકી તો સિદ્ધશિલા જુઓ એટલે તમને કોણ યાદ આવે? સિદ્ધ. આ બધું મેથેમેટિક્સ નું હતું, એ આપણે સ્કીપ કર્યું. ઓકે, હવે આ જોઈએ. અહીંયાથી શરૂઆત કરશું આપણે. સિદ્ધોના 15 ભેદ કયા છે શાસ્ત્રમાં? સિદ્ધના 15 ભેદ. તો એ 15 ભેદના મેઇન કેટેગરીઝ કેટલી થાય? 6. આપણે ફર્સ્ટ કેટેગરી જોઈએ. ફર્સ્ટ કેટેગરીમાં એમ આવે છે કે કોણ મોક્ષે જાય? પુરુષ મોક્ષે જાય, સ્ત્રી જાય કે નપુંસક જાય? ત્રણેય જાય. ખ્યાલ આવે? તો એક સમયમાં કેટલા જાય? એ અહીંયા તમને મેં વાયોલેટ પેનમાં લખ્યું છે, દેખાય છે? પુરુષ જાય તો એક સમયમાં કેટલા જાય? 108. સ્ત્રી જાય તો 20 અને નપુંસક જાય તો 10. એટલે આ 3 ભેદ થયા, પણ કેટેગરી કઈ થઈ? એક. એટલે 3 માનું એક જ હોય ને, બધું 3 તો ન હોય ને કોઈ. એટલે આઈધર પુરુષ હોય કે આઈધર સ્ત્રી હોય ઓર નપુંસક હોય. એટલે 3 માનું એક હોય એટલે કેટેગરી નંબર 1. હવે અને એના એક્ઝામ્પલ્સ છે. એક્ઝામ્પલ્સ તો એમને આપ્યા છે પુરુષ રૂપે કોઈ બી ગૌતમ સ્વામી વગેરે. સાધ્વીજી તરીકે ચંદનવાળા પ્રમુખા, અને પછી ગાંગેય ઋષિ, ગાંગેય નામના એક ઋષિ થઈ ગયા જે નપુંસક હતા. એટલે આ છે ને દ્રવ્ય લિંગ કહેવાય. આફ્ટર અ સર્ટન પોઈન્ટ ઓફ મેડિટેશન કોઈ પુરુષ નથી, સ્ત્રી રૂપે નથી અને નથી નપુંસક રૂપે. પછી તો શું છે? અવેદી થઈ જાય, વેદ વગરનો થઈ જાય. એવી રીતે નહીતર તો સ્ત્રી વેદ જો હોય, ભોગવવાની ઈચ્છા વાળા તો કોઈ મોક્ષે ના જાય, પણ અવેદીપણું આવી જાય, ધેન ઓલ થ્રી બીકમ કાઇન્ડ ઓફ વન. પછી બાહ્ય ભેદ ઇઝ રિગાર્ડલેસ. બીજો ભેદ, બીજું કેટેગરી ને એમાં વળી પાછા 3, આઈધર ઓર ઓર, એમ 3 માનું કોઈ પણ એક ભેદ હોય. શું હોય? કાં તો એ સાધુ થઈને જાય, કાં તો ગૃહસ્થ રૂપે જાય, અને કાં તો અન્ય લિંગે જાય. 3 માનું એક. ફરીથી, કાં તો સાધુ થઈને જાય મોક્ષે, કાં તો આમાં છે ને થોડુંક ફરક છે. સાધુ થઈને કેવળ જ્ઞાન, અહીંયા મોક્ષ નહીં લેવાનું. શું સમજવાનું? કેવળ જ્ઞાન. ઘરમાં ભરત રાજાને કેવળ જ્ઞાન થયું ને, એને શું કહેવાય? ગ્રહસ્થ. બોલો. પછી છે ને ભરત રાજાને વેશ મળ્યો તો કે નતો મળ્યો? પૂછું છું, મળે તો? મળે જ. કારણ કે એને પછી કોઈ વંદન ના કરે. જો કેવળી હોય અને વેશ ના હોય તો કોઈ વંદન ના કરે. એવું એટલે કેવળ જ્ઞાન થાય અને અંતર્મુહૂર્ત એટલે 2 ઘડીની અંદર શું કરે? દેવો આવીને વેશ આપે. એટલે ભરત ચક્રવર્તી પછી વિચર્યા અને એમને શું મળ્યું? વેશ. પણ એટલે નિર્વાણ પામ્યા ત્યારે કયા હતા? સાધુ. એટલે મેં કીધું અહીંયા થોડો ફરક શું સમજવાનો કે કેવળ જ્ઞાન વખતે શું હતા? એ ગૃહસ્થ. કેવળ જ્ઞાન વખતે કાં તો કોઈ સાધુ હોય, આપણા કોઈ પણ લો, બાહુબલી દીધા છે અહીંયા. અને થર્ડ કેટેગરી શું કીધી? કે વલ્કલચિરી નામ આપ્યું છે, કે એ એક તાપસ હતો. તાપસ એટલે સંન્યાસી બાવા, જૈન મુનિ નતા. અને વલ્કલચિરી, વલ્કલ એટલે છે ને ઝાડનું બાર્ક, ધ બાર્ક ઓફ અ ટ્રી, છાલ હોય ને ઝાડની, એ એને કપડા તરીકે પહેરેલી દેખાય છે. વલ્કલ, ચીર એટલે વસ્ત્ર, ચીર એટલે વસ્ત્ર. ઝાડના જેને કપડા પહેર્યા છે એવો એ તાપસ હતો. અને એને કેવળ જ્ઞાન આવા વેશમાં થયું. ખ્યાલ આવ્યો? એટલે પછી પાછું એને દેવો આવીને આપે બીજો વેશ. પણ કેવળ જ્ઞાન કયા વેશમાં થયું? તો કે અન્ય વેશ. એટલે કોઈ કહેશે દીક્ષા લેવાની જરૂર નહીં ને, આમાં પણ થાય ને કેવળ જ્ઞાન.
પણ એવું છે આફ્ટર અ સર્ટન સ્ટેજ જેમ કોઈ વેદ નથી એવી રીતે આફ્ટર અ સર્ટન સ્ટેજ બાહ્ય વસ્તુ કઈ નિમિત્ત નથી રહેતી. યુ એન્ટર ઇનટુ ધ સેમ મેડિટેશન ફોર્મ. પછી ચાહે તમે સાધુ હોવ કે અન્ય લિંગ હોય કે ગૃહસ્થ હોય, બધામાં પછી જે મેડિટેશન માટેની જે ધારા જોઈએ એ ધારા ઉપર જે ચડે એ મેળવી શકે. એમાં પછી કોઈ બાહ્ય વસ્તુનો બહાર રહેતો નથી. નહીં ખ્યાલ આવે? હવે આમાં બે જ ભેદ છે, કેટેગરી 3, પણ એમાં ભેદ કેટલા છે? 2. આ જીન સિદ્ધ અજીન સિદ્ધ કહેવાય. એટલે કોઈ તીર્થંકર થઈને મોક્ષે જાય, કોઈ તીર્થંકર થયા વગર મોક્ષે જાય. આવા બે ભેદ તો સમજણ પડે ને. અને આમાં પેલા વાંચો, પેલા સાધુ થઈને કેટલા જાય? 108. પછી અન્ય લિંગે કેટલા જાય? 10. વલ્કલચીરીમાં લખે છે ને 10. અને ગૃહસ્થ લિંગે એટલે ભરત ચક્રવર્તી જેવા કેટલા જાય? 4. હવે આમાં જીન સિદ્ધ એક સાથે કેટલા જાય? 20. અરે અજીન સિદ્ધ 20 લખ્યા ને. અને અજીન સિદ્ધ એટલે તીર્થંકર થયા વગર મેતારજ મુનિ લખ્યા દાખલા તરીકે, એવા કેટલા જાય? અગેન 108. અહીં સુધી કઈ પૂછવું છે? એટલે આ બાહુબલી ની અંદર દાખલા તરીકે આપણે ઘટાવાનું હોય કે એ પુરુષ થઈને ગયા તો કે હા, દરેક કેટેગરીમાંથી યુ હેવ ટુ પુલ આઉટ 1. પછી સેકન્ડમાં સાધુ થઈને ગયા તો કે હા. પછી એ જીન સિદ્ધ હતા કે અજીન સિદ્ધ હતા તો કે અજીન સિદ્ધ હતા. નહીં ખ્યાલ આવે હું શું કહું છું? હવે મેતારજ મુનિ છે એમાં પણ 3 ઘટે. એને પણ મારે સપોઝ ઇફ આઈ વોન્ટ ટુ પુટ મેતારજ ઇન ધ ફર્સ્ટ, આઈ કેન પુટ હિમ. સાધુ થઈને ગયા તો કે યસ. પછી નહીં, સાધુ શું પુરુષ રૂપે થયા? યસ. સાધુ થઈને થયા અગેન આઈ કેન પુટ મેતારજ. તો અહીંયા અજીન સિદ્ધ થયા તો મેતારજ. ગૌતમ સ્વામીને પણ 3માં મુકાય. યુ નો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે? ગૌતમ સ્વામી પુરુષ રૂપે ગયા, વળી સાધુ થઈને ગયા અને અજીન સિદ્ધ થયા. 3માં મુકાય. એક જ વ્યક્તિ મૂકો કે 3 જુદી મૂકો, ધેર ઇઝ નો સ્પેસિફિક રીઝન કે ભાઈ અહીં મેતારજ મૂકવાના, અહીં બાહુબલી જ મૂકવાના, એવું નહીં. નહીં ખ્યાલ આવે બધાને? હવે ચંદનવાળા છે, સાધ્વીજી છે, હા, એનામાં આ 3 ઘટાવો, પછી 6 ઘટાવાના આવે. 3 તો ઘટાવો જો. પહેલામાં કયા તરીકે ગયા? સ્ત્રી તરીકે. પછી અહીંયા આગળ સાધુ એટલે સાધ્વીજી લેવાના કે નહીં? લેવાના ને. એટલે સ્વલિંગ કહેવાય. આનું નામ શું કહેવાય? સ્વલિંગ. એટલે બીજું શું ભેદ ઘટશે બીજી કેટેગરીમાં? ચંદનવાળામાં સ્વલિંગ. પછી અજીન જ ઘટે ને. ખ્યાલ આવે? એવી રીતે લેડી હોય કે કોઈ બી હોય, ઘટે શું? તો આ 3માં 3 ઘટાવે. હવે બીજા 3 કરીએ, ટોટલ દરેક જીવમાં 6 ઘટશે. ફોલો? 1 ફ્રોમ ઈચ કેટેગરી. હવે નેક્સ્ટ ઇઝ અનધર ઇઝી વન કે એમાં એકલા ગયા કે ઘણા સાથે ગયા? સિમ્પલ. એક સિદ્ધ કે અનેક સિદ્ધ? બરાબર. તો એમાં કોણ ઘટાડ્યું? આપણે એક સિદ્ધ ગયા આપણા મહાવીર સ્વામી, એકલા મોક્ષે જતા રહ્યા. ને બાકીના બધા તીર્થંકરો કોઈને ને કોઈની સાથે ગયા. ખબર છે ને? એકલા મહાવીર સ્વામી જ એકલા ગયા. શું બતાવે છે? આ શાસનમાં કોઈ ધર્મમાં કોઈ સાથ નહીં. દીક્ષા પણ એકલી લીધી ને મોક્ષે પણ એકલા ગયા. અને અનેક સિદ્ધમાં કોણ આપ્યા? પાંડવો વગેરે બધા 20 કરોડ સાથે મોક્ષે ગયા. તો એમાં આમાં કેટલા આપણે કીધા? એકલા જાય એ તો એક જ જાય ને. હા, નિર્વાણ સાથે જ થયું એ જ સમયે. હવે પાંડવો છે ને 20 કરોડ સાથે ગયા. હવે આપણને અપર લિમિટ પણ આપી છે. શું ખબર? કે એક સમયમાં વધારેમાં વધારે કેટલા જાય? 108 કીધું ને આપણને. એથી વધારે જાય નહીં. તો આસો સુદ પૂનમના દિવસે 20 કરોડ કેવી રીતે ગયા? જુદા જુદા સમયે. પણ આખો દિવસમાં કેટલા ગયા? 20 કરોડ. પણ એક સમયમાં કેટલા ગયા? 108. એટલે નંબર જે નિર્વાણ પામે ને એ એક એક સમયે 108 થી વધારે ન હોય.
ફોલો શું થયું? પણ એમાં તો કેટલું બધું અંદર છે તમને કહું, એટલું બધું છે કે 108 પણ અમુક હાઈટ વાળા હોય તો જ જાય. બોલો એટલી બધી વસ્તુ. ઉત્કૃષ્ટ 500 ધનુષ વાળા હોય હા, અને એવા કેટલા જાય તો કે 4 જ જાય. હા એવું આગળ આવે છે પાછું. એટલે અમુક હાઈટ હોય તો 108 ના જાય. મીડિયમ હાઈટ પેલા 2 હાથથી વધારે, 2 હાથ વાળા મિનિમમ હતા ને, 2 હાઈટ થી વધારે અને 500 ધનુષ થી ઓછા તો એવા કેટલા જાય તો કે 108. પણ 500 ધનુષ વાળા 108 જાય ના જાય. એટલે તો પેલું અચ્છેરું આપણે મહાવીર સ્વામીનામાં ન જોયું કે આદિશ્વર ભગવાન 100 પુત્રો સાથે અને પૌત્રો સાથે ટોટલ કેટલા ગયા ખબર? 108. તો કેમ અચ્છેરું થયું? કારણ કે બધાની હાઈટ 500 ધનુષની ગયા. નહીં ખબર પડી? હવે પડી બરાબર કે 108 જાય ખરા મોક્ષે, પણ એ લોકોની હાઈટ જો 500 ધનુષની હોય તો ના જાય. પણ એ ખબર નથી બેન, અછેરું થયેલું એ ખબર હતી, પણ એ અછેરું તો મેં ગયા વખતે શું કર્યું શી ખબર? એ તો બધું વાંચ્યું તું. એટલે અછેરા તમે અછેરા 108 કેમ આ કેમ અછેરું છે 108 ઉત્કૃષ્ટ આટલું બધું ડિટેલમાં ખબર નથી. હવે આ વખતે બરોબર સાંભળજો. ઓકે, હવે આ એક કેટેગરી છે ને જરાક સમજવી પડે, તો બાકી ધીસ ઇઝ અનધર કેટેગરી. આ આપણે કેટેગરી પહેલા લઈ જઈએ, ઈઝી છે. કે તીર્થંકરે તીર્થ સ્થાપના કર્યું એ પહેલા કોઈ જાય મોક્ષે? તો કે જાય, મરુદેવા માતા જેવા. તીર્થની સ્થાપના થઈ છે હજી, આદિશ્વર ભગવાનનું ખાલી સમયવસરણ રચાયું છે. એટલે તીર્થની સ્થાપના પહેલા જ્વલે જ કોઈ જાય, પણ જાય ખરા એમ. એટલે એવા જે મોક્ષે જાય એને શું કહેવાય? અતીર્થ સિદ્ધ. તીર્થની સ્થાપના હજી થઈ નથી અને બાકીના બધા લગભગ કેવા હોય? તીર્થ સિદ્ધ. નહીં ખ્યાલ આવ્યો? તો એ તીર્થ સિદ્ધ એવા કેટલા હોય? 108. હા ના, તીર્થ સિદ્ધ. અને અતીર્થ સિદ્ધ કેટલા હોય તો કે 10, મરુદેવા માતા જેવા. હવે આમાં થોડુંક જરા એપ્લિકેશન ઓફ માઇન્ડ કરવું પડે. વચ્ચેની એક કેટેગરી છે ને એમાં શું છે? એક પ્રત્યેક બુદ્ધ છે આ પહેલા જે છે. એટલે શું કે એને કોઈ નિમિત્ત મળે છે બહારનું અને એને વૈરાગ્ય થાય ને કેવળ જ્ઞાન થાય. જે વચ્ચેનું છે ને નંબર A ગજસુકુમાર દોર્યા છે આપણે, દેખાય છે બધાને? એ ગજસુકુમાર છે ને એ ગુરુ બોધિત કહેવાય. એટલે ગુરુના ઉપદેશથી એમને કેવળ જ્ઞાન થયું. અને ત્રીજું શું છે? સ્વયં સંબુદ્ધ. એટલે પોતાની મેળે જ પોતે કેવળ જ્ઞાન પામે, કોઈ બહારનું નિમિત્ત ન મળે. ફરીથી ગુરુનું નિમિત્ત મળે એ શું કહેવાય? ગુરુ બોધિત. બહારનું કોઈ નિમિત્ત મળે અને કેવળ જ્ઞાન પામે એ પ્રત્યેક બુદ્ધ. અને પોતાની મેળે જ બહારનું પણ કોઈ નિમિત્ત ન હોય એ શું કહેવાય? સ્વયં સંબુદ્ધ. તો સ્વયં સંબુદ્ધ સૌથી ઓછા હોય, બહારના કોઈ નિમિત્ત વાળા એનાથી થોડા વધારે હોય, અને સૌથી વધારે તો કયા હોય? ગુરુના ઉપદેશથી ગજસુકુમાર જેવા. બરાબર? એટલે ગજસુકુમાર જેવા બધા કેટલા હોય? એક જાય તો 108. એમાં વાંધો નથી. પ્રત્યેક બુદ્ધ કેટલા હોય? એક સાથે 10. અને આવા કેટલા હોય? કપિલ જેવા 4. હવે કપિલની થોડી વાર્તા કરીએ અને પ્રત્યેક બુદ્ધ એવા રાજા જે બેઠા છે ને એ થોડું થોડું કહીએ એટલે ખબર પડે કે એ લોકોનું પ્રત્યેક બુદ્ધ કોને કહેવાય, સ્વયં બુદ્ધ કોને કહેવાય. પ્રત્યેક બુદ્ધ એટલે આપણે પેલા ગૌતમ બુદ્ધની વાર્તા નથી આવતી, સિદ્ધાર્થ, કેવા એને વૈરાગ્ય થયો કે બળદ હૃષ્ટપુષ્ટ જોયો પછી ઘરડો જોયો, પેલો સારો માણસ જોયો પછી એને માંદો જોયો, મરેલું કોઈનું મળદું જોયું. આવા બધા પ્રસંગોથી એને વૈરાગ્ય થયો.
એવી જ રીતે પ્રત્યેક બુદ્ધ છે ને એ લોકોને આવા આ જે રાજા ઉભા છે એને સંધ્યાના રંગ જોઈને વૈરાગ્ય અને ત્યાં કેવળ ખ્યાલ આવે નિમિત્ત શું ખાલી સંધ્યાના પલટાતા રંગ કે અરે વાહ કેવી સરસ સંધ્યા જોવા ઉભા છે બાલ્કનીમાં સંધ્યાના રંગો જોઈ રહ્યા છે અને સડનલી કાળું અંધારું થોડીક વાર ધીરે ધીરે એટલે એ પલટાતા રંગો જોઈને એમના ભાવો પણ પલટાયા કે ઓહો આવી અનિશ્ચિતતા આટલી સુંદર વસ્તુને અત્યારના ગાયબ થઈ ગઈ અંધારું આવી ગયું એવા જેમ પેલા અરીસા ભવનમાં વીંટી નીકળીને કેવા ધ્યાને ચડી ગયા એના જેવા આ પ્રત્યેક બુદ્ધ વળી એક પ્રત્યેક બુદ્ધ કેવી રીતે થયા ખબર છે એક મોટો થાંભલો હતો પેલો વડનું ઝાડ બધા બહેનો નહીં કઈ વ્રત કરે ત્યારે એને કઈક કરે ને તો એવું એક થાંભલા જેવું મોટું શણગાર્યું હતું કશે કઈ ગામનો પ્રસંગ હતો અને એને બધી સાડીઓ વીંટાળી ને આભૂષણો ને બહુ શણગારેલો સ્તંભ હતો તો એને આગલા દિવસે જોયો એની બધી પૂજા થતી જોઈ અને બીજે દિવસે જોયું ને તો એ જાણે ઠૂઠા જેવું બહાર પડેલો બધું ડેકોરેશન કાઢી નાખેલું બસ એ જોઈને એને વૈરાગ્ય થયું કેવળ ખ્યાલ આવ્યો એટલે સમથિંગ આવું કોઈક બહારનું નિમિત્ત પ્રત્યેક બુદ્ધને મળતું હોય છે સ્વયં બુદ્ધ કોણ છે તો કપિલ એક પુરોહિતનો દીકરો હતો બ્રાહ્મણ હોય ને એને ભણવું જ જોઈએ ને હવે આ છોકરાને ભણવું નહોતું એટલે રાજા છે ને આ રાજાના પુરોહિત હતા એડવાઇઝર પણ એને હવે આ દીકરાને ગાદી કોણ આપે કારણ કે એને ભણવું જ નથી તો એ પુરોહિતને બહુ મનમાં એમ હતું કે મારો દીકરો ભણે તો સારું તો ગામમાં બીજાનો આવું ભણીને આવેલો ને એનું બહુ બહુમાન થતું હતું આખા ગામે સ્વાગત કર્યું ત્યારે આ પુરોહિતે એના દીકરાને કીધું જો આવું તારું સ્વાગત કરે જો તું ભણીને આવે તો એને બહુ બાપાએ કહ્યું ને એટલે કે સારું ચાલો બસ હું જઉં છું ભણવા એને એક ગામે મોકલ્યો કે જા તું ભણીને આવ ત્યાં આગળ કોકના ઘરે એને રાખ્યો અને એનું કઈ બહુ મન ભણવામાં નહીં એટલે ભાઈએ શું કર્યું ત્યાં આગળ પ્રેમમાં પડ્યા જેના ઘરમાં હતા ને એની દીકરી હતી કે ખબર નહીં કોણ દાસી હશે કે જે હવે એની સાથે એક પ્રસંગ આવે છે મેળો તો મેળામાં જવા માટે પેલી કહે છે મને કંઈક દાગીનો લાવી આપો તમે એની પાસે તો નથી કોઈ રૂપિયા એટલે કે હવે શું કરવું એ વિચારમાં હતો કે મેળો આવે એ પહેલા મારે આને કંઈક લાવી તો આપવું પડશે એવામાં રાજા જાહેર કરે છે કે જે કોઈ પણ મને સવારે વહેલા ઉઠાડે સૌથી પહેલા એને રોજ હું એક સોના મોર આપીશ ઉઠાડવાના મોર્નિંગ અલાર્મ એટલે એક સોના મોર હવે એને તો આ તો બહુ ઈઝી વસ્તુ છે હું ઘણા બધા સોના મોર ભેગા કરી લઉં એટલે મારું તો કામ થઈ જશે તો એને તો શું થયું કે સૌથી પહેલો ઉઠાડવું એટલે હવે શું કરવું એ રાતના જ જઈને કે હું સુઈ જાઉં ત્યાં એટલે ઉઠાડ્યું રાતના ગયો એને કોઈ ચોર સમજીને પકડે એને કહે છે આ તો ચોરી જ કરવાનો છે એ તો સાચું બોલ્યો સાચું જ બોલે ને એને જે હતું એ કીધું તો સવારના રાજ દરબારમાં રાજા સામે પણ એ સાચું બોલ્યો તો રાજા ખુશ થઈ ગયા એના ઉપર બોલો હવે આમાં રાજા ખુશ થવા જેવું શું હતું શી ખબર ખુશ થયા અને એને શું કીધું કે તું માંગ વરદાન માંગ બોલો પેલો કહે છે હું ભારો વિચાર કરીને આવું થઈ ગયો વિચાર કરવા ગયો એને થયું હવે આ 100 સોના મોર તો ક્યારે હમણાં ચપટીમાં ખલાસ થઈ જશે 100 લાખ કરોડ પછી થાય છે કે આટલી સોના મોર તો મારી 7 પેઢી થોડી ચાલવાની તો કે બધું માગી લો એટલે થયું કે હવે અડધું રાજ્ય માગી લો એમ કહ્યું આટલા ગામ આટલા આ નગર એના કરતા અડધું રાજ્ય માગી લો પછી તો અડધું એ રાજાને શું કામ આપવાનું બધું જ લઈ લો આવી રીતે એક સોના મોરમાંથી ક્યાં પહોંચ્યો આખું રાજ્ય માગવાની એની વૃત્તિ થઈ એમાંથી રિવર્સ ગાડી થઈ પ્રસન્નચંદ્ર રાજર્ષિની કેવી ગાડી રિવર્સ થઈ હતી એની જેમ એને થયું આ શું મારી દશા લોભ દશા ને તો કઈ લોભ ને થોભ નથી એમ કરીને ગાડી રિવર્સ થઈ તો કેવળ જ્ઞાન થઈ ગયું ચાલો એટલે કોઈ આમ જોયું તો બાહ્ય કોઈ નિમિત્ત હતું કશું જ નહીં પોતે ને પોતે કેવળ જ્ઞાન એવા કેવા કહેવાય
સ્વયંબુદ્ધ. તીર્થંકરો કયા કેટેગરીમાં હોય? સ્વયંબુદ્ધ જ હોય. ઓકે, નહીં ખબર પડી? પણ બેન એમની જે પેલું પોતાના જે અંદરના વિચારો ને એ તો પહેલા કઈક એવી ભાવિક જીવ હોય તો જ થાય ને કઈક એવું. હા, એટલે એવા અમુક જીવો જ થાય. એટલે તો જો 4 કીધા ને, કેટલા કીધા? 4. અને એમાં તીર્થંકરો મિક્સ થાય ને તો 24 થાય. કારણ કે એક સમયમાં તીર્થંકરો કેટલા મોક્ષે જાય? 20. અને એ સ્વયંબુદ્ધ જો ભેગા ગણો તો 24 થાય એનું એક સમય. હવે આપણે થોડું ઘટાડવું છે 6 માં. મહાવીર સ્વામીમાં 6 ઘટાડીએ. ચલો, મહાવીર સ્વામીમાં તો પહેલામાં શું પુરુષ રૂપે ગયા, બીજામાં સાધુ થઈને ગયા, ત્રીજામાં જીવ થઈને ગયા, એકલા ગયા. આમાં એકલા ગયા ને, પછી આમાં સ્વયંબુદ્ધમાં ગયા, અને આમાં તીર્થ સ્થાપના થઈ પછી પોતે ગયા. હવે મલ્લી કુંવરીમાં ઘટાવો તો મલ્લીનાથ ભગવાન તો ખાલી સ્ત્રી રૂપે સિદ્ધ, પછી સાધુ થઈને, પછી અગેન બધું સરખું એક્સેપ્ટ એકલા નતા ગયા, એ ઘણા સાથે ગયા હતા. બોલો, સિવાય મહાવીર સ્વામી બધા અમુકની સાથે ગયા. બોલો, એવી રીતના બધા જાત જાતના આત્માઓની અંદર તમે ઘટાવો તો 6 વસ્તુ 6 કેટેગરીમાંથી એક તો ઘટે. 6 out of 15. Okay, any questions? બસ એટલે સ્ત્રીઓ એટલી જ જાય એક સમયમાં મોક્ષે. આ બધાના કેમના આન્સર્સ નથી, એકેના કેમના આન્સર્સ નથી કે Y4 ને Y10 ને Y20 ને Y108 એવા કોઈ જ જવાબ નથી. મેં તમને કહ્યું ને 500 ધનુષની કાયાવાળા કેટલા કીધા મેં? દીધા છે 4? ના, મારી ભૂલ છે. 500 ધનુષની કાયાવાળા 2 જ જાય અને 2 હાથની કાયાવાળા 4 છે. ઓકે, ચાલો આપણે હવે આ જોઈ લઈએ. ચાલો, ટાઈમ છે ને? જો કોણ મોક્ષે જાય તો કે સંઘની પંચેન્દ્રિયો, પછી સંખ્યાત વર્ષના આયુષ્ય વાળો મનુષ્ય. અસંખ્યાત વર્ષનું આયુષ્ય વાળું કોણ હોય ખબર? યુગલિક. જેમ આપણે કીધું ને, હાઈટ પણ આપણી જ ગણવાની, યુગલિકની હાઈટ નહીં ગણવાની. એટલે લિમિટેડ સંખ્યાત વર્ષનું આયુષ્ય કોણ હોય? આપણું. યુગલિકોનું કેટલું હોય? અસંખ્ય વર્ષનું, 3 પલ્યોપમ 2 પલ્યોપમ. ભવ્ય હોય. સંઘની એટલે મન વાળું. સંઘની એટલે જેને મન હોય. પછી કઈ ઉંમરે કેવળ જ્ઞાન થાય ખબર? 8 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન અને 9 વર્ષની વયે મોક્ષ. આ ફિક્સ. એની પહેલા ના થાય. વહેલામાં વહેલું, મોડામાં મોડું ને. વહેલામાં વહેલું 8 વર્ષે માણસ કેવળ જ્ઞાન મેળવે, એ પહેલા ના મેળવે. અને મોડામાં મોડું અને વહેલામાં વહેલું મોક્ષ 9. ના, આપણા જંબુ સ્વામી દરવાજા એ બંધ કરીને રહ્યા, પછી કોઈ. અને ખોલ્યું કોણે? મરુદેવા માતા. દરવાજા મરુદેવા માતાએ ખોલ્યા ને બંધ કોણે કર્યા? જંબુ સ્વામીએ કર્યા. મહાવીર સ્વામી પછી તો ઘણા બધા મોક્ષી ગયા. હવે પ્રથમ સંઘરણી, આ ખબર છે તમને? પ્રથમ સંઘરણ એટલે શું? હાડકાનું મજબૂત બાંધો. હવે મજબૂત બાંધાને અને મોક્ષને શું લેવા દેવા? ના, તપ માટે. ઉત્કૃષ્ટ બાંધો એટલા માટે કે મન પણ એ બાંધા મુજબનું મજબૂત મળે. ખ્યાલ આવ્યો? ઇટ મેચિસ. જેવું સંઘરણ એવું મન પણ કેવું મળે?
મજબૂત. અને મજબૂત મન વગર જે ધ્યાનથી નિર્વાણ મળે એ ધ્યાન કરી ન શકાય. જે શુક્લ ધ્યાન કરવાનું છે ને છેલ્લું, એ શુક્લ ધ્યાન કરવા માટે કેવું મન જોઈએ? તકલાદી મન નહીં, પણ મજબૂત મન. ને એ મજબૂત મન કોને મળે? તો કે પ્રથમ સંઘયણીને જ મળે. બોલો, આ આપણે બધું કરી ગયા. ઓલ ધીસ વી ડીડ. હવે ખાલી આ એક ફેસિનેટિંગ વસ્તુ કરીએ અને પછી પૂરું કરીએ. આ એક સરસ છે. હા, સિદ્ધો ટોટલ કેટલા થઈ ગયા અત્યાર સુધી? હા, તો એક જ્યારે જ્યારે ભગવાનને પૂછવામાં આવે કે કેટલા સિદ્ધો થયા, હવે તો ખાલી થશે ને સંસાર, કારણ કે અનાદિકાળથી આટલા બધા તો મોક્ષે ગયા, તો ત્યારે જ્ઞાની ભગવંતો આ જ જવાબ આપે કે કેટલા સિદ્ધો ગયા? તો કે ઇક્કસ્સ નિગોયસ્સ અનંત ભાગો સિદ્ધિગો. એટલે શું કે એક નિગુદનો ગોળો એનો માત્ર અનંતમો ભાગ, એટલે ઇન્ફિનિટ ફ્રેક્શન. અનંતમો ભાગ એટલે શું? કેટલું ફ્રેક્શન? ઇન્ફિનિટ. હા, ઇન્ફિનિટ ફ્રેક્શન મોક્ષે ગયું છે. કે જ્યારે પૂછશો ને ત્યારે આ જ રેશિયો રહેશે. બોલો, રેશિયો વિલ નોટ ચેન્જ. કોઈક વખત તો જો દાખલા તરીકે 1/1000 હોય તો ક્યારેક તો રેશિયો બદલાય ને, વધારે થાય તો 2/1000 તો કોઈક વાર તો થવું જોઈએ ને. તો કે ના, હંમેશા રેશિયો આનો આ જ રહેશે. હવે આ મગજમાં બેસે કે અનંત કાળ સુધી જો ચાલ્યા જ કરવાનું હોય, અનંત સિદ્ધો થશે, તો ફ્રેક્શન શુડ ચેન્જ નો એટ સમ ટાઈમ. તો કે ના, હવે એ સમજવા માટે આપણે છે ને દ્રષ્ટાંત શું લઈએ? એટલાન્ટિક ઓશન છે, પેસિફિક ઓશન છે, બરાબર? એમાંથી રોજ આટલા મોક્ષે જાય, એટલે રોજ એક ખોબો ભરીને પાણી કાઢી લો, ખાલી થશે? એના જેવું. ખ્યાલ આવ્યો? હવે ખબર પડી? એટલે તમે જે કાઢ્યું એ ખોબો એ કેટલું છે? ઇન્ફિનિટ ફ્રેક્શન જેવું છે. કાઢ્યા જ કરો, પણ એ ખાલી થવાનું એના જેવું. કે આ સંસારમાંથી જીવો મોક્ષમાં જયા જ કરશે, તો પણ એ ક્યારેય ખાલી થવાનું નથી. સર્વ જીવો અનંતા છે, સિદ્ધો પણ અનંતા છે અને અભવ્યો પણ અનંતા છે. સૌથી ઓછા કોણ છે ખબર છે? અહીંથી અભવ્યો. સૌથી ઓછા અભવ્યો છે. એનાથી વધારે કોણ છે? સિદ્ધના જીવો. અને એનાથી વધારે કોણ છે? સર્વ જીવો. ખ્યાલ આવ્યો? પણ ત્રણેયનું વ્યાખ્યા શું છે? અમાઉન્ટ, ફિગર શું છે? અનંત. અભવ્યો પણ અનંત, સિદ્ધો પણ અનંત અને સર્વ જીવો પણ અનંત. પણ અગેન ધ રેશિયો ઇઝ kind of this versus this will remain the same. અને હવે આ છેલ્લું જોઈએ અને આપણે પૂરું કરીએ. There is more to see, પણ I don't think બધાને સી આ છે ને બે આ એક સિદ્ધ છે. ઓકે, હવે બીજા એ જ હાઈટ, એ જ બોડી, જાડા પતલા પણ ના હોવા જોઈએ, બરાબર ને? એ જ હાઈટ, એ જ બોડી ના બીજા સિદ્ધ હોય અને એ જ જગ્યાએથી ઉપર જાય અને એ જ પોઝિશન, પોઝિશન પણ પાછી આપણે કીધું ને સેજ આમથી આમ હોય ને તો પણ પોઝિશન ઇઝ ડિફરન્ટ. તો પોઝિશન એ જ સેમ હાઈટ બોડી હોય તો આવા કેટલા થાય? એવા ને એવા એની એક જગ્યાએ જઈને મળે ને, તો એવા કેટલા થાય? અનંતા. એટલે મહાવીર સ્વામી જ્યાં સિદ્ધ થયા છે, ક્યાં સિદ્ધ થયા છે? ક્યાં છે અત્યારના મહાવીર સ્વામી નો આત્મા? ક્યાં છે? હા, પણ ક્યાં? સિદ્ધશિલામાં. જંબુદ્વીપમાં જે હશે પાવાપુરી. પાવાપુરીની ઉપર હોય ને અત્યારના સમેત શિખરની ઉપર 20 ભગવાન છે આપણા, ઠીક હે નહીં? તો ત્યાં જ હોય ને બરોબર પરપેન્ડિક્યુલર ઉપર શિખરજી જાઓ ત્યારે અનુભવવાનું કે અત્યારના વી આર ધ ક્લોઝેસ્ટ. વધારેમાં વધારે જો નજીક જવાય અહીંથી તો કેવું થાય? આમ થાય ને. જ્યારે પાવાપુરીમાં હોઈએ ત્યારે the distance is the shortest.
એટલે જ્યારે નિર્વાણ ભૂમિમાં જાઓ ત્યારે યુ આર ક્લોઝેસ્ટ ટુ એમના આત્મ પ્રદેશો. તો જ્યારે કોઈ બીજો જીવ જાય ને બાજુમાં મહાવીર સ્વામીની, તો આવો પણ રહે. ખ્યાલ આવ્યો? અહીંયા ઉપર તો ટચ થાય જ, પણ આમ થાય, આમ થાય, આમ થાય, ગમે રીતે. કોઈ સૂઈ ગયો હોય તો આમ થાય, ઉપર તો ટચ કરવું જ પડે ને, ઉપરની લાઈન પર તો ટચ થાય. કોઈ સૂતો હોય, કોઈ સૂતો હોય, કોઈ આડો હોય, ગમે એ રીતે હોય, અને એ આજુબાજુ આજુબાજુ ગમે ત્યાંથી ટચ થતા હોય, તો એ બધા શું કહેવાય? આવા કહેવાય વિષમાવગાહી. વિષમ એટલે જુદું જુદું રીતે ઓવરલેપ થતા. નહીં ખ્યાલ આવ્યો? આ ઓવરલેપિંગ કહેવાય ને. કોઈ આટલું જ ટચ થયું હોય, સમજો દાખલા તરીકે આમ, તો પણ એ ટચ થયેલા કહેવાય ને, ઓવરલેપ. તો આ બધા જુદી જુદી જાતના ઓવરલેપિંગ છે. કોઈ એકદમ નાના હોય એમનાથી, તો એ આની અંદર પણ સમાઈ જાય ને. ખ્યાલ આવ્યો? તો એની અંદર પણ એક નાના મૂક્યા છે ને. એટલે અંદર વિષમાવગાહી ઓવરલેપિંગ કેટલા હોઈ શકે? અનંતા. એ તો સમજાય, પણ સમાવગાહી ધીસ હિયર એક્ઝેક્ટ એમના જેટલા. નહીં ખ્યાલ આવ્યો? એક્ઝેક્ટ એમના જેવા પણ કેટલા હોય? અનંત. ફેસિનેટિંગ. ખ્યાલ આવ્યો? ઓકે, એની ક્વેશ્ચન? ઇન્ટરેસ્ટિંગ. હજી બીજું બધું ઘણું ઇન્ટરેસ્ટિંગ. હા, એક લેટ મી ટેલ યુ નાઇસ ઇન્ટરેસ્ટિંગ થિંગ. દર 6 મહિને કોઈનો કોઈ જીવ મોક્ષે જાય. દરેક 6 મહિને જાય કોઈનો કોઈ જીવ અવશ્ય મોક્ષે જાય. મહાવીદેવ ક્ષેત્રમાંથી છે. ના, મહાવીદેવમાંથી અત્યારે. હવે બીજી ફેસિનેટિંગ વસ્તુ કહું કે જ્યારે એક જીવ મોક્ષે જાય ને, મોક્ષામ ગયો ને, તો તરત સેકન્ડ સમયે તો કોઈ કે જવું જ પડે. એટલે ટોટલ શું થાય ખબર છે? 2 જાય ઓછામાં ઓછા દર 6 મહિને. એટલે વધુ ને વધુ ગેપ પડે ને તો કેટલો પડે? 6 મહિનાનો પડે. ના જવું પડે. એવું છે કે એક સમય સિદ્ધ થાય, ઇટ હેઝ ટુ બી ફોલોડ બાય અ સેકન્ડ સમય. હવે જો સમજો દાખલા તરીકે, હા, પહેલો જાય જ 6 મહિનાની અંદર, એટલે બીજો પણ જવાનું. એનું સાંભળો, સમજો પહેલા સમયમાં સમજો 4 મોક્ષે ગયા. આપણે 4 બી જવાય ને, એક સમયમાં 4 ગયા, તો પણ બીજા સમયે 1 જવું પડે. એમ મારું શું કેવું છે કે 2 સમય કન્ઝેક્યુટિવ મોક્ષમાં કોઈનું કોઈ જાય. કેટલા જાય ઇઝ નોટ નેસેસરી. એમ એટલે 2 તો જવાના ને. સપોઝ પહેલા સમયે 1 ગયો, તો પણ બીજા સમયે 1 જાય. પહેલા સમયે આપણા 4 જાય, 10 જાય, 20 જાય, 108 જાય, બરાબર? ગમે એટલા ગયા, પણ બીજા સમયે તો પાછું કોઈ કે જવું જ પડે. એવા હોય જ એમ કે છે. આપણા આગળમાં લખેલું છે બધું. હા, હું તો લઈ આવી છું. હા, એ તો એમાં લખેલું જ છે કે દર 6 મહિને કોઈનું કોઈ જાય જ, જવાનું જ છે. હવે એક બીજી ફેસિનેટિંગ વાત કહું. એક સમય 108 જાય તો પછી બીજા સમય 108 જાય. બીજો એક જ જઈ શકે 108. ના, એક મિનિટ, એનું ટેબલ જોવું છે? ના ના, જોવું છે ટેબલ. જો this table is very fascinating. જો 108 જાય ને તો એક સમય સુધી જ જાય, પછી એ બીજી સમય સુધી કન્ટિન્યુ ન જ થાય. બધાનું આ ટેબલ છે. જો 1 થી 32 જો ગયા પહેલી મિનિટમાં, પહેલા સમયમાં, તો એવા 1 થી 32 ની સંખ્યા વાળા કેટલા સમય સુધી મેક્સિમમ જઈ શકે? 8 સમય. નહીં ખ્યાલ આવે? એટલે 8 સમયમાં 32 જણ સુધી થઈ જાય. 2 તો મિનિમમ જવું જ જોઈએ. 2 સમય પછી ગેપ થાય, પણ જો વધારેમાં વધારે કન્ટિન્યુટી રહી, આઈ એમ નોટ સેઇંગ કે 2 જ સમય સુધી જાય,
કન્ટિન્યુટી કેન ગો ઓન ટિલ 8 સમય. પણ ઇફ ધ સંખ્યા પાછું કન્ડિશનલ છે. કન્ડિશન શું? 1 થી 32 ની સંખ્યા હોય તો 8 સમય સુધી જયા જ કરે. નહીં ખ્યાલ આવ્યો? હવે ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? તો એક સમયમાં 4 જાય ને બેન? એવું કશું નહીં. ટોટલ 32 8 સમયમાં જવા દે. હવે જો એકલા તમે જો 3 છે ને, આપણે કીધું ને કેટલા જાય એક સમયમાં 20. પણ એ તો વધુમાં વધુ એક સમયની અંદર એક પુરુષ પણ ગયો હોય, 2 સ્ત્રી પણ ગયા હોય, એક નપુંસક પણ ગયો હોય, એક સ્વલિંગ પણ ગયો હોય. કેટલા કોમ્બિનેશન છે? બધા મળીને તમારા કદાચ વધુમાં વધુ કેટલા થયા? 30 થયા સમજો. તો 30 નિર્વાણ પામ્યા ને હમણાં, તો બીજા સમયે તો જવું જ પડે. કોઈએ મિનિમમ એકે તો જવું જ પડે. પણ હવે જો ગયા અને એવું કન્ટિન્યુટી રહી 30 નો લોટ જવા માંડવાનો છે, 30, 27, 26 કંઈ પણ, તો એવી કન્ટિન્યુટી કેટલો વખત થાય? 8 સમય. એમ. અને સમજો 30 ગયા અને બીજા સમય 108 ગયા સપોઝ, તો પછી પતી ગયું, બ્રેક. ખ્યાલ આવ્યો? એ દરેકમાં સંખ્યાની લિમિટ આપી છે. આટલાથી આટલા સંખ્યા રેન્જમાં જતા હોય તો એની કન્ટિન્યુએશન આટલા સુધી જાય. હવે આ જોઈને બોલચું છે. હા, પાછો 6 મહિનાનો વધુમાં વધુ ગેપ. નહીં, આજે સમજો ધીસ ઇઝ ધ લાસ્ટ થિંગ, રાઈટ? 108 થયા, હા, તો એને બીજા જે સમય